જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. વરસાદમાં તળેલું અને ચટપટું ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું કોર્ન પનીર પકોડાની રેસીપી. તો ચાલો બનાવીએ. તો તેને માટે 5 કપ ફોતરા વગરની મગની દાળ લેશું અને એને 2-3 પાણીથી સરખી રીતે ધોઈ લેશું. પછી એમાં થોડું પાણી નાખી ઢાંકી અને થોડી વાર પલળવા દેશું. હવે મેં 2 અમેરિકન મકાઈ લીધી છે, એને સરખી રીતે સાફ કરી લીધી છે અને એકના આવી રીતે 2 ભાગ કરીને લીધા છે, એટલે આપણે 4 ભાગ તૈયાર થયા છે. હવે મકાઈનો એક ભાગ લેશું અને ધારવાળી છરીથી આવી રીતે એક જ જગ્યાએ 2-3 વાર કરશું એટલે મકાઈના દાણા સરસ નીકળી જશે અને આપણે એને ક્રશ કરવાની જરૂર નહીં પડે. હવે આપણે 4 મકાઈના ભાગમાંથી આવી રીતે દાણા કાઢી લીધા છે, તો એને એક બાઉલમાં કાઢી લેશું. પછી આપણે મગની દાળ જે પલાળી હતી એને નિતારી અને આમાં નાખી દેશું. હવે આમાં એક મોટી ઝીણી કાપેલી ડુંગળી, એક ઝીણું કાપેલું કેપ્સિકમ, એક ઝીણું કાપેલું ગાજર, 7-8 લીલા મરચાંના કટકા, 1 ઇંચ ખમણેલું આદું અને થોડી કોથમીર નાખશું. સાથે આમાં થોડી હિંગ, 1 ચમચી ઉપર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી આમચૂર પાવડર નાખશું. હવે આ બધી સામગ્રીને આપણે પહેલા સરખી રીતે મિક્સ કરી દઈશું. આમાં મારે મરચાં સાવ મોળા છે એટલે મેં લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે લીધું છે અને ચાવવામાં બાઇટ્સમાં આવશે તો સરસ લાગશે એટલા માટે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી વાનગીઓ કેવી લાગે છે. હવે બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે, તો બાઇન્ડિંગ માટે મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે, તો એમાંથી પહેલાં આપણે અડધો નાખશું અને 5 કપ ચોખાનો લોટ લીધો છે, તો એમાંથી પણ પહેલાં આપણે અડધો નાખશું, પછી જરૂર પડશે તો બીજો લેશું. અને હવે આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી દઈશું. આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને લોટ પણ બાઇન્ડિંગ પૂરતી જ લેવાનો છે. હવે બંને લોટ સામગ્રી સાથે સરખા મિક્સ થઈ ગયા છે, તો આપણે હાથમાં લઈ અને જોઈએ તો ભજીયું હજી બરાબર વળતું નથી. હજુ આપણે બંને લોટમાંથી થોડો ચણાનો લોટ અને થોડો ચોખાનો લોટ લેશું અને બધાને બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે હાથમાં લઈને જોઈએ તો હવે ભજીયું બરાબર વળે છે, એટલે આપણું મિશ્રણ બરાબર પરફેક્ટ છે. હવે આની અંદરથી મેં થોડું બેટર અલગ કાઢી લીધું હતું પનીર વગરના બનાવવા માટે, અને આની અંદર હવે આપણે પનીર ખમણીને નાખશું. આની અંદર મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે. હવે મેં બધું પનીર ખમણીને તૈયાર કરી લીધું છે, તો એને ભજીયાના બેટર સાથે બરાબર ફેરવી દઈશું. આમાં તમારે થોડું ચીઝ નાખવું હોય તો ચીઝ પણ નાખી શકો છો. તો હવે આપણે ભજીયા બનાવી લઈએ. હવે મેં ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો આપણે આની અંદર સમાય એટલા ભજીયા મૂકી દઈશું. આપણે ભજીયાને તળતી વખતે ગેસ ફાસે નથી રાખવાનો કે ધીમોય નથી રાખવાનો,
કેમ કે જો ફાસ્ટ રાખશું તો ભજીયા ઉપરથી દાજી જશે અને અંદરથી કાચા રહેશે, અને જો ધીમો રાખશું તો ભજીયા તેલ પી જશે. એટલે આપણે સ્લો ટુ મીડિયમ ગેસે ભજીયાને તળવાના છે. હવે આપણે જારાથી ભજીયાને પલટાવતા જઈશું અને ક્રિસ્પી થાય એવા તળી લેશું. હવે જુઓ, આપણા ભજીયા સરસ તળાઈ ગયા છે. તો આપણે એને એક ડીશમાં કાઢી લેશું અને આવી જ રીતે બાકીના ભજીયા પણ તૈયાર કરી લેશું. હવે આપણે ભજીયાને સર્વ કરી દઈએ. તો મેં મરચાં અને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તૈયાર છે આપણા ચટપટા ક્રિસ્પી કોર્ન પનીર પકોડા. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.